મિત્રો, ધોરણ 10 બોર્ડની પરીક્ષા આવી છે અને આ પરીક્ષા આવે ત્યારે વિદ્યાર્થીઓ જાણે કે કોઈ યુદ્ધ લડવા જતા હોય એ પ્રકારનો માહોલ છે. અલગ અલગ પરિવાર મળવા જાય છે, બેસ્ટ ઓફ લક કહેવા જાય છે, અને બેસ્ટ ઓફ લક કહેવા ન જાય તો બાળકને એવું લાગે છે કે કેમ મને કહેવા ના આવ્યા. તો એક માનસિક સ્થિતિ બાળકની સારી હોતી નથી. ડિપ્રેશનના પણ અનેક કિસ્સાઓ આપણી સામે આવે છે. ત્યારે અલગ અલગ ક્ષેત્રના સફળ લોકો સાથે વાતચીત કરવી છે કે ધોરણ 10માં એમનું રિઝલ્ટ કેવું હતું, એ પરીક્ષાના પરિણામ પછી ભવિષ્યના પરિણામો એમને કેવા બદલ્યા, એ બધી વાતો કરવી છે. ગોપાલ ઇટાલિયા પરિચયના મોહતાજ છે નહીં. ધોરણ 10ની પરીક્ષા યાદ કરીએ છીએ. ધોરણ 10ની પરીક્ષા ક્યાં આપી? ઉમરાળા, મારા તાલુકા સેન્ટર ઉપર. અમારું હું ટીમ્બી ગામમાં છું, રહું છું, અને ટીમ્બી ઉમરાળા તાલુકામાં આવે છે. ઉમરાળા તાલુકા સેન્ટર ઉપર PM સર્વોદય હાઈસ્કૂલમાં એટલે આપ્યું. તમારું હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ ત્યાં જ થયું વતનમાં? નહીં, મારું ધોરણ 1 થી 7નું શિક્ષણ થયું મારા વતનના ગામ ટીમ્બીમાં. 8, 9 અને 10 બાજુનું ગામ છે ધોળા જંકશન, ત્યાં ભણ્યો. ગ્રાન્ટેડ સરકારી શાળા હતી, એમાં 11, 12 હું ઉમરાળામાં ભણ્યો, જે ગ્રાન્ટેડ શાળા હતી. 10મા ધોરણમાં તમારું જે રિઝલ્ટ આવ્યું હશે એના વિશે વાત કરો. કેવું રિઝલ્ટ આવ્યું? એ જમાના પ્રમાણે રેડી આવ્યું. અત્યારના પ્રમાણે બહુ ઓછું પડે. કેટલું હતું ત્યારે? માપે માપે, એકદમ માપે માપે. એટલે એ વખતે આપણે આમ લાગે કે નહીં, છોકરો ભણે હોશિયાર છે, એ લેવલનું રિઝલ્ટ. જો એક વસ્તુ સમજો, મારે તો આ તો એટલા માટે હું એવી રીતે, બાકી હું સીધું કહી શકું કે 10માં 47% આવ્યા મારે, બરાબર. પણ તમે દિનેશભાઈ એક વસ્તુ સમજો, તમે હમણાં પરિચય આપતા એમ કીધું કે અલગ અલગ સફળ થયેલા લોકો. પહેલી સૌથી મોટી સમસ્યા દિનેશભાઈ, હું મારા મતે, મારું જ્ઞાન બહુ સીમિત છે, હું બહુ નાનો માણસ છું. સફળતા છે ને, એ કોઈ ધારાસભ્ય બન્યો એ સફળ નથી, પત્રકાર બન્યો એ સફળ નથી, વડાપ્રધાન એ સફળ નથી. સફળ તમને અંતરથી જ્યાં હોય ને આનંદ આવે ને તો તમે સફળ છો. અહીંયા મુખ્યમંત્રી, જો આ સફેદ પડદા દેખાય ને ભાઈ, આ કેમેરામાં આવે છે, આ જો આ સફેદ, ત્યાં મુખ્યમંત્રીની ઓફિસ છે, અહીંયા જ બેસે છે મુખ્યમંત્રી. સફળ નથી. બેઠા બેઠા કેટલી ચિંતા થાય, દિલ્હીથી મને કાઢી મૂકશે તો શું સફળતા? તમને એમ લાગે કે મુખ્યમંત્રી છે, એને એમ લાગે કે મને અમિત શાહ કાઢી મૂકશે, કાલ કાઢશે, આજ કાઢશે, ગમે ત્યારે કાઢશે. સફળતાનો એક જ માપદંડ છે, અંતરથી આનંદ આવવો જોઈએ. રેલવે સ્ટેશને બેઠા હોય ને ખિસ્સામાં પાવલી ન હોય ને મજા આવ્યા કરે ને તો તમે સફળ છો. 2 લાખનું બંડલ ખિસ્સામાં લઈને ફરતા હોય ને તમને કોઈ પાણી ન પીવડાવે તો તમે નિષ્ફળ છો. એટલે સફળતાને ક્યારેય કયો હોદ્દો છે, કયું સ્થાન છે, કઈ જગ્યાએ છો, ખિસ્સામાં કેટલા પૈસા છે, કેવી નોકરી છે, એના આધારે કાંઈ સફળતા નથી. મિત્રો, સફળતાની અદ્ભુત વ્યાખ્યા કરી છે, જેમાં હું પોતે માનું છું. પણ આ સવાલ મેં એટલા માટે કર્યો છે, હું નથી માનતો કે એમને 10માં 80% આવ્યો એ વખતે તો હું એમને સફળ માનત, પણ હું એમને અત્યારે સફળ તો માનું જ છું ધારાસભ્ય તરીકે. પણ તમે જો હતાશ થઈ જતા હોય, ઓછા પર્સન્ટેજ આવતા હોય, તો ચિંતા ના કરો ને, એ અનુસંધાનમાં ચર્ચા કરું છું. એ રિગાર્ડિંગ હું તમારો જવાબ મેળવવા માંગુ હવે છું. હું તમને જો 45% આવ્યા હોય, 47% આવ્યા હોય, અને આપણને જો ચિંતા થવા માંડે, એ સ્વાભાવિક કદાચ થઈ પણ હોય, મને પણ થઈ હોય. પણ આજે ખબર પડે છે ને, જીવનના આ પડાવે એ ખોટી ચિંતા હોય. શું કહેશો બાળકોને, વિદ્યાર્થીઓને, કે ચિંતા નહીં કરવાની? બાળકોને કાંઈ કહેવાનું જ નથી, એના મમ્મી પપ્પાને કહેવું પડે એમ છે. તમે કેટલું ભણ્યા છો, તમારા છોકરા ઉપર એટલું ભીહ મારો છો? તમારા મમ્મી પપ્પા દરેક છોકરાઓને પ્રેશર કરે કે જાજા ટકા લાવજે, તમારે કેટલા આવ્યા એ કયો ને. એટલે હમણાં દૂધનું દૂધ ને પાણી થઈ જાય. વાસ્તવિકતા દિનેશભાઈ શું છે ખબર? આ બહુ કોમ્પ્લિકેટેડ વિષય છે, અઘરો, બરાબર. હું તમને ખાલી મારી મનની વાત કહું. મારે જે દિવસે 47% આવ્યા ને તમારે જે દિવસે 60% કે 80% જે કાંઈ આવ્યું 2006, 7, 8, 9, 10 કે આ વર્ષોમાં અથવા એની પહેલાના વર્ષોમાં, એ જમાનો દિનેશભાઈ છે ને, આટલી બધી ટેકનોલોજીનો નહોતો, મોબાઈલ નહોતા આવ્યા, AI નહોતું, ઇન્ટરનેટ નહોતું એટલું બધું. તે દિવસે તમે ભણીને 50% લાવો, 60 લાવો ને, એ મોટું બહુ મોટી વાત હતી. આજનો જમાનો ફોર્મલ શિક્ષણનો જમાનો જ નથી. ધોરણ 1, 2, 3, 4, 5, 8, 9, 10 જે આપણે ભણીએ છીએ ને, હું તો એમ માનું છું, આ મારી વાત સમય પહેલાની છે એટલે કોઈક મજાક ઉડાવી શકે કે હવે એ 1, 2, 3, 4, 5, 8, 9, 10 ભણવાનો આ જમાનો જ નથી. અહીં તો જન્મતા હવે છોકરા YouTube વાપરતા થઈ ગયા, WhatsApp વાપરતા થઈ ગયા, ઓલી એડને સ્કીપ કરતા આવડે છે. 3 વર્ષનો છોકરું એડ સ્કીપ કરી શકે, પણ મારા મમ્મી પોતે નથી સ્કીપ કરી શકતા, મારી દીકરી કરી શકે. તો 10મું ધોરણ સુધી ભણ્યા પછી છોકરાઓમાં જે બુદ્ધિ આવતી ને આપણા જમાનામાં, એટલી તો જન્મતા વહેતા. હવે સોફ્ટવેર અપડેટ છે. તે દિવસે તમારે એટલું બુદ્ધિશાળી બનવા 10મા ધોરણ સુધી 10 વર્ષ ભણવું પડતું ને આખો દી ભણવું પડતું. એ જમાનો હતો. આજ હવે ફોર્મલ શિક્ષણનો જમાનો નથી. આજ અનલર્ન કરવાનો જમાનો છે. અનલર્ન
શીખવાનો નહીં, ખોટું શીખ્યા છો ને એ ભૂલવાનો જમાનો. શાળા એવી ખોલવી જોઈએ કે આટલું ખોટું શીખી ગયા છો તમે, આ નહોતું શીખવાનું તમારે. અનલર્ન કે આ બધું શું ભણવામાં આવે છે, કોસેક થીટા ને સાઇન થીટા ને, કે તમે ભણી જાઓ છો ને પછી જીવનમાં કોઈ કોસેક થીટા ને સાઇન થીટા ને કોસ થીટા ને એવું કાંઈ આવતું જ નથી. એ બેટા અહીંયા આવો અથવા એ બેટા નીકળ અહીંથી, આટલું જ આવે. તો તમારે એ શીખવાનું છે કે જીવનની વાસ્તવિકતા શું છે, સમાજ કેમ ચાલે છે, સમાજ કેમ વિચારે છે, સારું જીવન જીવવા માટે અંતે શું જરૂરી છે, પૈસા, સત્તા, હોદ્દો, અંતે શું જોઈએ છે. તો હવે એ શીખવાનો સમય આવી ગયો છે કે તમારે એક સારું જીવન જીવવું હોય તો જીવનમાં જોઈશે શું. ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા, એનાથી બહુ તો ગોપાલભાઈ ખુશ થાય, 4-5 એની અડખે પડખે વાળા ખુશ થાય. અવડી મોટી દુનિયાને શું લેવા દેવા. તો અલ્ટિમેટલી દિનેશભાઈ આપણે જે જીવન જીવીએ છીએ ને એને આપણે જ મૂલ્યાંકન કરવાનું છે કે હું મારાથી ખુશ છું કે નહીં, એટલું જ જોવાનું હોય. હું હારા લુગડા પહેરીશ તો બધામાં હારો દેખાઈશ એવું નથી, હારા ટકા હારો દેખાય એટલે ખોટી હરીફાઈમાં ન ઉતરીએ. આ અત્યારનું ભણતર છે ને એનું જીવન સાથે કંઈ તાલમેલ નથી. હા, જો મને યાદ આવ્યું કે આપણો સિલેબસ છે ને એ 50 વર્ષ પાછળ છે, શાળાનો સિલેબસ. એટલે અંગ્રેજો કારકુન પેદા કરવા આપેલું એ શિક્ષણ પદ્ધતિ હજુ ચાલે. ઠીક છે, અંગ્રેજો પછી તો 75-30 વર્ષ આ ભાજપની સરકાર રહી. તમે એને અંગ્રેજો માનતા હો તો મારે કઈ બોલવું નથી. અને દરેક રાજ્યના શિક્ષણનો બોલો સિલેબસ રાજ્ય સરકાર નક્કી કરે છે, બરાબર છે. એનું એક આખું બોર્ડ આવે છે, શિક્ષણ પરિષદ છે, એ પરિષદ આખો સિલેબસ નક્કી કરે. હવે તમે જુઓ કે ગુજરાતીમાં કે પર્યાવરણમાં, ભૂગોળમાં આપણને શું ભણાવવામાં આવે છે, એ સિલેબસ તો આ સરકાર બનાવે છે. હવે સરકાર 30 વર્ષ પહેલાનું આજ ભણાવે છે. હવે અંગ્રેજોનો કેટલા વર્ષ દોષ દેવો, હવે તો તમારા હાથમાં આવ્યો. હવે તમે કરો, તમારે અંગ્રેજ કરવાનું હોય તો એક કામ કરો, તમે રહેવા દો, અમે અંગ્રેજોને જ કહી દઈએ બાપા આવતું આ સુધાર આંતિ નતા. એમ તમે આપણી શાળામાં શું ભણાવવામાં આવે છે એ જુઓ. આજે ગુજરાતની એક પણ શાળામાં સરકારી કોમ્પ્યુટર શિક્ષક હોય તમે મને કહો. જમાનો કોમ્પ્યુટરનો છે, વિધાનસભાના ડેસ્ક ઉપર કોમ્પ્યુટરો લાગેલા છે, આઈપેડ લાગેલા છે. અનેક ધારાસભ્યશ્રીઓ જૂના જમાનાના છે, એને ન ફાવે સ્વાભાવિક છે, પણ સરકારે ટેકનોલોજીને એટલું મહત્વ આપ્યું કે વિધાનસભામાં ટેબ્લેટ મૂક્યા છે. તો સરકારી શાળામાં કોમ્પ્યુટરના શિક્ષકની ભરતી થઈ હોય મને તમે કહો, સિંગલ શિક્ષક નથી. સંગીત અને ડ્રોઈંગના ટીચરો નથી. એટલે મુદ્દો શું છે કે સરકાર તમને બાબા આદમના જમાનાનું ભણાવી રહી છે, અને આપણે એવી આશા રાખવી છે કે 90% આવી જાય. પણ તારે 90 નહીં 190% આવે ને તો એ 30 વર્ષ પહેલાના કોર્સમાં આવે છે. 30 વર્ષ પછીના કોર્સ ઉપર તું 50% લઈ બતાવ. આજથી 30 વર્ષ પછી દુનિયા જેવી બનવાની છે ને એ દુનિયાના 30% તો લાવો અત્યારે 2026માં. 2026માં તમારે 90% આવે ને તો એ કોર્સ તમારો 1980નો છે. તો એનો અર્થ એ છે કે 1980માં તમારે 90% આવ્યા, જે અત્યારે કાંઈ કામના નથી. હવે અત્યારે હું તમને 500ની જૂની નોટ આપું તો લેશો? કેમ? 500ની તો છે જ, પણ હાલતી નથી. એમ સિલેબસ ખોટો છે, તો એ ખોટા સિલેબસમાં ઝાઝા ટકા લાવીને કરવાનું હું મને તેમ કહો. મિત્રો, ગોપાલભાઈને જે મેં સવાલ કર્યો એમાં મને ગમતા અત્યાર સુધીના ઇન્ટરવ્યુમાંનો એક છે, એટલા માટે કે એમનો પહેલો જવાબ એવો હતો કે આપણે જ્યાં છીએ ત્યાં એકદમ આનંદિત અંદરથી રહી શકીએ, એકદમ ખુશ રહી શકીએ. તો મને લાગે આનાથી વધારે કોઈ મોટી સફળતા ના હોઈ શકે, મોટો હોદ્દો ના હોઈ શકે. પદ, પ્રતિષ્ઠા અને પાવર આ ત્રણની પાછળ દોડવા માટે કદાચ ડિગ્રીની જરૂર પડે, પણ ખુશ રહેવા માટે ડિગ્રીની જરૂર નથી. તો તમે સારું ભણો, સારા ટકા લાવો એવી શુભકામના. પણ ન આવે તો ચિંતા નહીં કરવાની, એટલા માટે એમનો ઇન્ટરવ્યૂ મેં કર્યો છે. કારણ કે એ ભલે ન માનતા હોય, પણ સફળતાની વ્યાખ્યા જ્યારે આપણે કરીએ ત્યારે જો ધારાસભ્ય બની જવાતું હોય એ વખતમાં 45%ની સાથે, તો ચિંતા કરવાની જરૂર નથી.